આજનો લેક્ચર ચાલુ કરીએ. લેક્ચરમાં બેટા આજે આપણે જોવાનું છે લાસ્ટ લેક્ચરમાં જ્યાંથી આપણે મૂક્યું હતું ત્યાંથી શરૂઆત કરીએ. શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ એટલે શું થાય? લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે જો અવરોધનો પ્લસ છેડો અને માઇનસ છેડો, પ્લસ અને માઇનસ આવી રીતે કંઈક જોડાયેલા હોય તો આવા જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. સોરી, સમાંતરની શ્રેણી જોડાણ કહેવાય. આ વસ્તુ તો બધાને ખબર છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આ આવે છે કે આમાં જે વિદ્યુત પ્રવાહ હોય એનું શું થાય અને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય, વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય આ બેમાં શું થાય? તો કે પ્રવાહ એટલે પ્રવાહ, પાણીનો પ્રવાહ જ વિચાર લેવાનો. તો અહીંયા આગળ જો આપણે બેટરી જોડી દઈએ, ધ્યાનથી જોજો, અહીંયા આગળ જો આપણે બેટરીને જોડી દઈએ તો આમાંથી વિદ્યુત પ્રવાહ ચાલુ થાય. વિદ્યુત પ્રવાહ એટલે કે I કહેવાય. વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? તો કે I કહેવાય. આ વિદ્યુત પ્રવાહ છે એ એટલો ને એટલો વિદ્યુત પ્રવાહ પહેલામાં પસાર થશે, I1, સોરી I1 નહીં, શું તો કે I, એટલો ને એટલો બીજામાં પસાર થશે, એટલો ને એટલો ત્રીજામાં પસાર થશે, અને એટલો ને એટલો પાછો અહીંયાથી રિટર્ન આવી જશે. તો જો શ્રેણી જોડાણની વાત આપણે કરતા હોઈએ તો આમાં વિદ્યુત પ્રવાહ હોય એ હંમેશા સમાન રહે. હંમેશા કેવો રહેશે? સમાન. દરેકે દરેક અવરોધમાં જેટલા બી અવરોધ જોડ્યા હોય, 1 2 3 4 5 6 7 જેટલા બી જોડ્યા, બધામાં વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય. હવે વાત કરવાની છે વોલ્ટેજની. તો વોલ્ટેજને સમજવા માટે આપણે ધારી લઈએ આનું મૂલ્ય છે 300. આપણે કેટલા વોલ્ટ આપ્યા છે? તો કે 300. અને વોલ્ટેજ જ્યારે બી તમારે વિચારવું હોય કે વોલ્ટેજ એટલે શું કહેવાય, તો યાદ આવવું જોઈએ બે છેડા. જ્યારે બી તમને એમ કહે કે વોલ્ટેજ એટલે એવું વિચારવાનું કે આ બે છેડા વચ્ચેની વસ્તુ છે, બરાબર? તો અહીંયા આગળ આપણે છેડા રાખવા માટે અહીંયા આગળ નામકરણ કરી દઈએ. ધારો કે અહીંયા આગળ આપી દઈએ x અને અહીંયા આગળ આપી દઈએ y. અહીંયા આગળ વચ્ચે કંઈક નામ આપી દઈએ a અને અહીંયા આગળ નામ આપી દઈએ b. રેડી? તો બોલો R1 ના બે છેડા કયા છે? તો કે x અને a. R2 ના બે છેડા કયા છે? તો કે a અને b. અને R3 ના બે છેડા કયા છે? તો કે b અને y. અને ટોટલ વોલ્ટેજ આપણે કેટલો આપ્યો છે? તો કે સર વોલ્ટેજ આપણે આપ્યો છે x અને y ની વચ્ચે 300, બરાબર? તો 300 માંથી થોડોક વોલ્ટેજ આ બે છેડા મળશે. થોડોક વોલ્ટેજ છે એ A અને B ની વચ્ચે મળી જશે, અને થોડોક વોલ્ટેજ છે ક્યાં મળી જશે? તો કે B અને Y ની વચ્ચે. તો આપણે ધારણા માટે એવું ધારી લઈએ અહીંયા આગળ કે માની લઈએ કે અહીંયા આગળ 100 વોલ્ટ જાય છે અને અહીંયા આગળ 50 વોલ્ટ જાય છે. તો 100 અને 50 150 થઈ ગયા. તો અહીંયા આગળ કેટલા જતા હશે? તો કે 150. તો વોલ્ટેજ શું થઈ જાય છે? તો કે વહેંચાઈ જાય છે. વોલ્ટેજ 3 ભાગમાં શું થઈ જાય છે? તો કે વહેંચાઈ જાય. તો કે શ્રેણી જોડાણ હોય એમાં વોલ્ટેજ વહેંચાઈ જાય. વોલ્ટેજ શું થઈ જાય? તો કે વહેંચાઈ જાય. ચલો, એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? એટલે સુધી ક્લિયર હોય તો હવે આપણે સમાંતર જોડાણની વાત કરીએ. બેટા આ જે સૂત્ર તારવવાનું છે ફટાફટ આપણે તારવી દેશું. બહુ ઈઝી વસ્તુ છે, ધ્યાનથી જોજો. એક બે વસ્તુની ખાલી રિક્વાયરમેન્ટ પડશે. ચલો, આમાં આપણે વાત કરવાની કે વિદ્યુત પ્રવાહનું શું થાય? વિદ્યુત પ્રવાહ એટલે ખાલી લખી દો પ્રવાહ. રેડી? અને વોલ્ટેજનું શું થાય? તો આ બેનું શું થાય? તો અહીંયા વિચારીએ કે આપણે જેવી બેટરી જોડી દઈએ એટલે આમાંથી ચાલુ થાય પાણીનો પ્રવાહ. સ્વિચ પાડી બેટરી ચાલુ, પાણીનો પ્રવાહ એટલે કે વિદ્યુતનો પ્રવાહ ચાલુ થયો. આ વિદ્યુતનો પ્રવાહ અહીંયા પહોંચી ગયો. આને આપણે નામ આપી દઈએ છીએ અહીંયા આગળ x અને આને આપણે નામ આપી દઈએ અહીંયા આગળ y. તો અહીંયાથી પાણી છે એ નીકળીને અહીંયા પહોંચે છે એટલે કે વિદ્યુત અહીંયા પહોંચી ગયું, વિદ્યુતનો પ્રવાહ. હવે એના માટે ત્રણ રસ્તા. થોડો પ્રવાહ અહીંયા જશે I1, થોડો પ્રવાહ અહીંયા જશે I2 અને થોડો પ્રવાહ અહીંયા જશે I3. આ વેચાઈ જાય છે એટલે આનું મૂલ્ય આપણે ધારી લઈએ કદાચ કે આનું મૂલ્ય છે એવું ધારી લઈએ 10 છે. કેટલું છે બેટા? 10. આનું મૂલ્ય કેટલું ધારી લઈએ છે? તો કે 10 જેટલું મૂલ્ય છે આનું. કેટલું મૂલ્ય છે? 10. તો 10 જેટલું મૂલ્ય એટલે કે 10 જેટલું પાણી છે અહીંયા પહોંચે છે. પછી એના 3 ભાગ પડે છે. પહેલો ભાગ છે ધારી લઈએ છે કે 3 છે. બીજો ભાગ એવું ધારી લઈએ કે 5 છે. તો જ્યાં ત્રીજો ભાગ આવશે આ લાઈનમાં ભાગ આવશે. 3 ને 5 8. તો કેટલા આવશે? અહીંયા આગળ 2. તો અહીંથી જે બી પ્રવાહ જશે અહીંયા પહોંચશે, અહીંથી જે બી પ્રવાહ જશે એ અહીંયા પહોંચશે, અને અહીંથી જે બી પ્રવાહ જશે એ અહીંયા પહોંચશે. ફરીવાર ટોટલ પ્રવાહ અહીંથી કેટલો બહાર આવશે? તો કે I. તો બેઝિકલી પ્રવાહ અહીંયા આગળ પહોંચીને શું થઈ જાય છે? તો કે વહેંચાઈ જાય છે. પ્રવાહ છે એ આમાં શું થઈ જાય છે? તો કે વહેંચાય છે, બરાબર? તો સમાંતર જોડાણમાં પ્રવાહ હોય વહેંચાઈ જાય. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે આજના જે પ્રશ્ન જોવાના છે એમાં. અને જે વોલ્ટેજ હોય, વોલ્ટેજ તો બે છેડા વચ્ચે મળે. તો આમાં આપણે એવું ધારી લઈએ કે આપણે કેટલો વોલ્ટેજ આપ્યો છે? તો કે 300 વોલ્ટ. 300 વોલ્ટ કોની વચ્ચે મળે છે? તો કે 300 વોલ્ટ છે એ સર મળે છે x અને y વચ્ચે. કોની વચ્ચે? x અને
વાય દેખાય છે બધાને એક્સ અને વાય તો કે યસ તો એક્સ અને વાય કોના કોના છેડા છે તો કે R1 નાય છે R2 નાય છે અને R3 નાય છે તો આના પરથી એવું બોલી શકાય કે આમાં પહેલામાં 300 વોલ્ટ બીજામાં 300 વોલ્ટ અને ત્રીજામાં 300 વોલ્ટ તો આમાં વોલ્ટેજ છે શું રહે છે તો કે સમાન રહે છે વોલ્ટેજ શું રહેશે સમાન બસ આજે જે આપણે સ્ટોરી કરી એમાં ખાલી એટલી જ વસ્તુ જાણવા જેવી હતી કે શ્રેણી અને સમાંતરમાં શું થાય શ્રેણી અને સમાંતરમાં શું થાય જો આટલી વસ્તુ બધા લોકોને ક્લિયર હોય તો હવે આપણે આમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે આના સમતુલ્ય અવરોધનું સૂત્ર આજે આપણે તારવવાનું છે અને એવો જ પ્રશ્ન છે આપણે અહીંયા કરવાનો છે રેડી બે પ્રશ્ન આજે આપણે જોવાના છે કે શ્રેણી જોડાણમાં જો આપણે અવરોધોને જોડી દઈએ એક અવરોધ બીજો અવરોધ ત્રીજો અવરોધ ચોથો પાંચમો ગમે એટલા જોડી દઈએ તો એનો જે સમતુલ્ય અવરોધ આવે ટોટલ અવરોધી કેટલો આવે એ આપણે ગણવાનો છે અને સમાંતર જોડાણમાં જો જોડી દઈએ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ગમે એટલા જોડીએ તો એનું સૂત્ર શું આવે આપણે જોવાનું છે તેના માટેની શરૂઆત અહીંથી થાય બેટા કે પ્રવાહમાં શું થાય અને વોલ્ટેજમાં શું થાય જો આ ખબર હોય તો જ આ સૂત્ર છે આપણે તારવી શકીએ નહીતર ના તારવી શકાય ચલો એટલે સુધી બધા લોકોને ક્લિયર છે એટલે સુધી બધા લોકોને ક્લિયર હોય તો બેટા ટાઈપ કરો MOG ટાઈપ કરો બેટા ટાઈપ કરો ફટાફટ એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો એટલે આપણે આગળ વધીએ અહીંથી એટલે સુધી ક્લિયર રેડી ચલો રેડી તો હવે સૌથી પહેલો પ્રશ્ન છે અહીંયા આગળ કે શ્રેણી જોડાણ હોય અવરોધોનું શ્રેણી જોડાણ હોય એના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું આના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો આઈએમપી પ્રશ્ન છે રેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને આઈએમપી પ્રશ્ન છે તો આ પ્રશ્નને બરાબર રીતે આપણે તૈયાર કરવાનો છે હા ઈઝી છે હમણાં થઈ જશે ધ્યાનથી જુઓ સૌથી પહેલા અહીંયા આગળ વ્યાખ્યા લખી છે આ વ્યાખ્યા કે જો અહીંયા આગળ બે કે તેથી વધારે અવરોધોને મિનિમમ બે તો લેવા જ પડે બે કે તેથી વધારે અવરોધો હોય એને તમે એવી રીતે જોડો કે જેથી એમાં વહેતો વિદ્યુત પ્રવાહ આ દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય તો કે સમાન હોય આમાંથી I અને આમાંથી I દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય આ એની પહેલી શરત થઈ ગઈ એકડો એટલે આપણે વાત કરી દીધી કોની તો કે વિદ્યુત પ્રવાહની હવે વાત કરવાની વોલ્ટેજ નું શું થાય તો અહીંયા આપણે જેટલા બી વોલ્ટેજ આપ્યા હમણાં આપણે ધાર્યા હતા 300 તો ફરી વાર 300 ધારી લઈએ જેટલા બી વોલ્ટેજ હોય એટલામાંથી થોડાક વોલ્ટેજ આ બેની વચ્ચે મળી જશે આના બે છેડાની વચ્ચે થોડાક વોલ્ટેજ આના બે છેડાની વચ્ચે અને થોડાક વોલ્ટેજ આના બે છેડાની વચ્ચે મળી જશે તો મતલબ વોલ્ટેજ થી વેચાઈ જશે થોડા અહીંયા અને થોડા અહીંયા તો બોલો આમાં વિધાન શું બોલવાનું તો કે વિધાન આવું બોલવાનું કે જો બે કે તેથી વધારે અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી પહેલી શરત દરેક અવરોધમાં વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને કુલ વોલ્ટેજ ડ્રોપ જે આપણે કેટલો લીધો છે તો કે 300 સમજવા માટે કુલ વોલ્ટેજ ડ્રોપ હોય એ દરેક અવરોધના બે છેડા વચ્ચે વહેંચાતો હોય થોડો કરીને વહેંચાતો હોય જેની જેવી કેપેસિટી જો આવું થતું હોય તો આવું જે જોડાણ હોય એને શું કહેવાય તો કે અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય અવરોધોનું શું કહેવાય શ્રેણી જોડાણ રેડી અવરોધોનું શું કહેવાય તો કે શ્રેણી જોડાણ અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને ચલો આઈ થિંક રેડી દેખાય છે હવે ચલો તો આની સૂત્ર તારવણી ચાલુ કરીએ અહીંયા આગળ આની જે નાની સૂત્ર તારવણી છે ચાલુ કરી દઈએ અહીંયા આગળ મેં 3 અવરોધો છે અને શ્રેણીમાં જોડી દીધા છે બધા લોકોને શાયદ ઓકે ક્લિયર જ દેખાય છે અહીંયા આગળ 3 અવરોધોને શ્રેણીમાં જોડી દીધા અહીંયા આગળ આપણે વોલ્ટેજ આપી દઈએ V એટલે અહીંયા પ્રવાહ ચાલુ થશે I સ્વિચ ચાલુ કરવાની એટલે બેટરી ચાલુ થઈ પ્રવાહ ચાલુ થઈ ગયો પ્રવાહ ચાલુ થાય એટલે અહીંયા આગળ સૌથી પહેલા આપણે પ્રવાહની વહેંચણી કરી દઈએ જો થતી હોય તો પહેલામાં પ્રવાહ I આમાંય પ્રવાહ I આમાંય પ્રવાહ I અહીંયા તે પ્રવાહ I જ આવશે અને અહીંયા રિટર્ન કેટલો આવશે તો કે I આવશે રેડી સમજવા માટે બાજુમાં એમ લખી દઉં છું કે આમાં પ્રવાહ છે એ સમાન રહે છે પ્રવાહ કેવો રહે છે સમાન રેડી શું પ્રોબ્લેમ છે આ વિદ્યુત પ્રવાહ કેવો રહે છે તો કે સમાન રહે છે અને અહીંયા આગળ વોલ્ટેજ શું થઈ જતો હોય તો કે વોલ્ટેજ વહેંચાઈ જાય
અને જે વસ્તુ વહેંચાઈ જતી હોય, ધ્યાનથી જોજો, જે વસ્તુ વહેંચાઈ જતી હોય ને ત્યાંથી આપણે આ દાખલો છે, આ સૂત્ર છે એની તારવણી ચાલુ કરવાની. આ સૂત્રની તારવણી છે જે વસ્તુ વહેંચાઈ જતી હોય ત્યાંથી તારવણી ચાલુ કરવાની. ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે, શું રીઝન છે આનું બેટા? બ્લર દેખાય છે, સાચી વાત છે, થોડું બ્લર દેખાય છે, મને બી એવું લાગે છે આમાં. ચલો હવે ક્લિયર દેખાય છે બધા લોકોને? ક્લિયર દેખાઈ રહ્યું છે? પાછું શું પ્રોબ્લેમ આવે છે? રેડી? ચલો અહીંયા આગળ કઈ વસ્તુ વેચાય છે? તો કે વોલ્ટેજ વેચાય છે. કેટલો કેટલો વેચાય છે? તો અહીંયા આગળ આપણે એવું દોરી દઈએ કે અહીંયા આગળ આના બે છેડા વચ્ચે V1 હશે. આના જે બે છેડા હશે, આના બે છેડા, એની વચ્ચે કેટલો વોલ્ટેજ હશે સર? તો કે V2 હશે. અને આના જે બે છેડા હશે એની વચ્ચે વોલ્ટેજ કેટલો હશે? તો કે V3 હશે. તો ટોટલ વોલ્ટેજ હશે એનો ટોટલ કેટલો થશે? V1 વત્તા V2 વત્તા V3. તો આની શરૂઆત જ અહીંથી કરવાની. અહીંયા આગળ કે કુલ વોલ્ટેજ ડ્રોપ V બરાબર V1 વત્તા V2 વત્તા V3 આવું થાય. કેમ થાય? તો કે આમાં વોલ્ટેજ વેચાઈ જાય, થોડો પહેલામાં, થોડો બીજામાં, થોડો ત્રીજામાં, થોડો પહેલામાં, થોડો બીજામાં, થોડો ત્રીજામાં. એટલે સુધી ક્લિયર હોય? તો હવે આપણે આગળ વધીએ. હવે શું કરવાનું? તો કે ચાર સૂત્ર બનાવવાના. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચાર સૂત્ર બનાવવાના. આ સમીકરણમાં ચાર સૂત્ર બનાવો એટલે દાખલો પૂરો. દાખલો જ છે, બીજું કઈ નથી. કેવી રીતે બનાવવાના? તો કે ઓહમના નિયમ પ્રમાણે. ધ્યાનથી જુઓ અહીંયા આગળ, ઓહમના નિયમ V બરાબર IR મુજબ. ચલો V બરાબર પહેલું સમીકરણ અહીંથી એવું બની શકે કે V બરાબર IR. આના પરથી બીજું સમીકરણ એવું બની શકે કે V1 બરાબર I1 R1. આના પરથી સમીકરણ એવું બની શકે કે V1 બરાબર I1 R1. પણ I1 એટલે પહેલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એ તો I જ છે. તો અહીંયા આગળ I1 લખવાની જરૂર નથી. શું લખશો? તો કે I R1. એ જ પ્રમાણે V2 બરાબર લખી શકાય I2 R2. પણ R2 ની વેલ્યુ તો કેટલી છે? તો કે I જ છે, સેમ પ્રવાહમાંથી વહે છે. તો R2 લખવાની જરૂર નથી. શું લખી દેવાય અહીંયા આગળ? તો કે I R2. એ જ પ્રમાણે V3 બરાબર I R3. તો માત્ર આપણે ઓહમનો નિયમ લગાવ્યો છે. 4 વખત ઓહમનો નિયમ લગાવ્યો. એમાં તમને 3 વખત તો ક્લિયર હશે કે આ પહેલા અવરોધ માટે, આ બીજા અવરોધ માટે, આ ત્રીજા અવરોધ માટે. હવે આ શેની માટે છે તેની વાત કરી દઈએ કે આની સમતુલ્ય સર્કિટ આપણે બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય? જોઈ લો પહેલા. આની સમતુલ્ય સર્કિટ બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય? તો કે પરિપથમાંથી આ ત્રણેય અવરોધ કાઢી લઈએ આપણે. પરિપથમાંથી ત્રણેય અવરોધને આપણે કાઢી લઈએ અને એની બદલે આપણે એક સમતુલ્ય અવરોધ જોડી દઈએ. ત્રણેય અવરોધ કાઢી લીધા, બેટરી એમની એમ જ રાખી દીધી, બેટરીમાં કઈ ફેર નથી કરવાનો, સ્વિચ એમની એમ રાખવાની. પણ અહીંયા આગળ એક સમતુલ્ય અવરોધ જોડી દેવાનો, RS એટલે આપણો સમતુલ્ય અવરોધ છે. RS એટલે આપણો કયો અવરોધ છે? તો કે સમતુલ્ય અવરોધ. રેડી? તો બોલો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? તો કે સર I. વોલ્ટેજ કેટલો આપ્યો? તો કે V. અને આ જ પ્રવાહ શેમાં વહે છે? તો કે આમાં વહે છે. તો અહીંયા એમ લખી શકાય V બરાબર I RS. V બરાબર શું લખી શકાય? I RS. તો બોલો આપણે 4 વખત સૂત્ર કેમ લખ્યા? બધા લોકોને ક્લિયર થઈ ગયું? એક વખત R1 માટે, એક વખત R2 માટે, એક વખત R3 માટે. આ બધાને કાઢી લીધા, એની બદલે એનો સમતુલ્ય અવરોધ લગાવ્યો અને એમાં ફરીવાર ઓહમનો નિયમ લગાવ્યો એટલે V બરાબર IR. V બરાબર IR. ફરીવાર V બરાબર IR ની બોલીએ પણ RS. તો આપણે 4 વખત ઓહમનો નિયમ લગાવ્યો. સમીકરણ આપી દઈએ ક્રમમાં, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. આ બધા સમીકરણ છે એની કિંમત આપણે દાખલામાં મૂકી દઈએ. પહેલામાં V ની કિંમત તો કે આ રહી, V1 ની તો કે આ રહી, V2 તો કે આ રહી. બધી કિંમત ને ઠપકારી દઈએ. તો અહીંયા આગળ એક વિધાન લખીએ, સમીકરણ 1 થી 5 પરથી એવું કહી શકાય અહીંયા આગળ, સમીકરણ 1 થી 5 પરથી એવું કહી શકાય અહીંયા આગળ કે V1 ની કિંમત કેટલી છે? તો કે IRS બરાબર V1 ની કિંમત કેટલી છે? તો કે IR1. V2 ની કિંમત કેટલી છે? તો કે IR2. પછી IR3.
બોલો આ બધામાંથી કોમન શું દેખાય છે? તો કે આઈ કોમન દેખાય છે. તો આઈ ને બહાર ખેંચી લો કોમન. આઈ ને બહાર ખેંચી લો. આઈ બહાર આવી જાય બેટા તો અંદર વધે R1 પ્લસ R2 પ્લસ R3 અને બરાબરની આ બાજુ વધે IRS. તો બોલો બે બાજુથી શું કેન્સલ થતું દેખાય છે? તો કે આઈ અને આઈ પિક્ચર માંથી આઉટ. તો ફાઇનલી આનો જવાબ શું આવશે? તો આનો જવાબ અહીંયા આગળ લખી દઉં છું કે આનો જે સમતુલ્ય અવરોધ આવે RS એનું મૂલ્ય આવશે R1 વત્તા R2 વત્તા R3. આનું મૂલ્ય આવશે R1 વત્તા R2 વત્તા R3 અને આ જે સૂત્ર મળ્યું એને બોલાય છે કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. સમતુલ્ય અવરોધનું સૂત્ર. રેડી? તો આ સૂત્ર તારવણી કરો તમે અહીંયા આગળ તો તમને આમાં 3 માર્ક અથવા 4 માર્ક મળશે. 3 માર્ક અને 4 માર્ક બેયમાં આ પ્રશ્ન આવે છે. પ્રશ્ન બરાબર સમજી લો કેવી રીતે કરવાનો છે એકવાર રિવાઇઝ કરાવી દો પછી આપણે સમાંતર જોડાણ જોવાનું. આ જ રીતની સૂત્ર તારવણી આ જ રીતે માત્ર 3 સ્ટેપ થશે. આને આપણે સ્ટેપ નંબર પહેલું કહી દઈએ. પહેલા સ્ટેપમાં શું કરવાનું? તો કે જે વસ્તુ વેચાતી હોય, કઈ વસ્તુ વેચાય? આઈ વેચાય કે વી વેચાય? તો કે વી વેચાય. વી એટલે વોલ્ટેજ વેચાઈ જાય. કેટલા ભાગમાં વેચાય? તો કે V1 માં, V2 માં, V3 માં. તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3. હવે જ્યારે આ સૂત્ર પહેલું બની જાય એટલે આપણે આગળ જોવાનું છે કે આમાં ઓહમનો નિયમ લગાવો. ઓહમનો નિયમ, ઓહમનો નિયમ, ઓહમનો નિયમ. ઓહમનો નિયમ બધાને આવડે. V બરાબર IR. ઓહમનો નિયમ છે બધાને આવડે. V બરાબર IR. તો આપણે 4 વખત ઓહમનો નિયમ લગાવી દઈએ. કેવી રીતે 4 વખત લગાવવાનો? તો કે પહેલી વાર અહીંયા આગળ V1 બરાબર I R1, V2 બરાબર અહીંયા I જ હશે R2 અને V3 બરાબર I R3. રેડી? અને પછી એવું કરવાનું અહીંયા આગળ કે બધા અવરોધોને કાઢીને જો એની બરાબરનો કોઈ અવરોધ આપણે લઈ આવે જેને સમતુલ્ય અવરોધ કહેવાય RS. કેમ S જ આપ્યું? તો કે ઇંગ્લિશમાં આને બોલાય સિરીઝ કનેક્શન. સિરીઝ કનેક્શન એટલે અહીંયા S લઈ લીધો છે. રેડી? RS સમતુલ્ય અવરોધ. જો આ સર્કિટમાં ફરીવાર વિદ્યુત પ્રવાહ આપણે આપીએ તો I જ વહેશે. I જ વહેશે. તો ફરીવાર બોલી શકાય કે V બરાબર IRS. તો અહીંયા આગળ પહેલું સમીકરણ લખ્યું V બરાબર IRS, V1 બરાબર IR1. બધા સમીકરણમાંથી V ની, V1 ની, V2 ની અને V3 ની કિંમત જો આમાં આપણે ઠપકારી દઈએ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને નાનું નાનું સાદુરૂપ આપીએ તો આપણને એવું ખબર પડી ગઈ કે આનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? તો કે જેટલા અવરોધ આપણે જોડ્યા હોય બધાના સરવાળા જેટલો. જેટલા બી અવરોધ આપણે જોડ્યા હોય બધાના સરવાળા જેટલો. એક ઉદાહરણ આપું એટલે તમને વધારે ક્લિયર થશે. માની લઈએ કે મારી પાસે 3 અવરોધ છે. પહેલો અવરોધ 10 ઓહમ છે, એને હું R1 કહી દઉં. R1. બીજો અવરોધ એ મારી પાસે પડ્યો છે R2, એનું મૂલ્ય લઈ લો 20 ઓહમ. અને એક હજી ત્રીજો અવરોધ એ પડ્યો છે મારી પાસે R3 અને એનું મૂલ્ય લઈ લો 40 ઓહમ. અને હવે એમ કહી દો કે આ બધા અવરોધ છે એને શ્રેણીમાં જોડી દો. શેમાં જોડી દો? શ્રેણીમાં. જો આ બધાને શ્રેણીમાં જોડીએ તો આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. પહેલો અવરોધ એટલે 10 ઓહમ, બીજો અવરોધ એટલે 20 ઓહમ અને ત્રીજો અવરોધ એટલે કેટલો છે? તો કે બેટા 40 ઓહમ. જો આને શ્રેણીમાં જોડ્યો હોય, શેમાં જોડ્યો હોય? શ્રેણીમાં. તો સીધો જ સરવાળો થઈ જાય. સીધો જ શું થઈ જાય? સરવાળો. આનો સરવાળો કરો તો 10 ને 20 30 ને 40 70. તો આનો જે સમતુલ્ય અવરોધ આવી ગયો, સમતુલ્ય અવરોધ એ શોધવો બહુ ઈઝી છે. જેટલા અવરોધ આપ્યો એનો સીધો સરવાળો લઈ લો. બીજું કઈ કરવા નથી. સીધો સરવાળો. શ્રેણી જોડાણ હોય તો સીધો સરવાળો. હા, આ પ્રશ્ન આ જ પ્રમાણે લખવાનો છે. ચલો શ્રેણી જોડાણમાં શું કરવાનું બધા લોકોને ક્લિયર હોય? બધા લોકોને ક્લિયર હોય તો એક નાનો એવો પ્રશ્ન આપું છું. બધા લોકોને ક્લિયર હોય તો એક નાનો એવો પ્રશ્ન આપું છું. રેડી? ચલો એક નાનો એવો પ્રશ્ન આપું છું. અહીંયા આગળ ધ્યાનથી જુઓ. પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, પાંચમો અવરોધ. 5 અવરોધ એક સાથે આપી દો બધાને શ્રેણીમાં જોડેલા. પહેલા અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે, બીજા અવરોધને નીચે લખી દઉં છું 5 ઓહમ છે, ત્રીજાને ફરીવાર ઉપર લખી દઉં 10 ઓહમ છે. રેડી? ખાલી 10 લખી દઉં છું. ચોથો અવરોધ છે એનું મૂલ્ય છે 15 ઓહમ છે અને પાંચમો અવરોધ છે એનું મૂલ્ય છે 45 ઓહમ છે. ચલો આનો સમતુલ્ય અવરોધ કાઢીને બતાવો. સમતુલ્ય અવરોધ ફટાફટ. આનો સમતુલ્ય અવરોધ છે RS, એનું મૂલ્ય કેટલું થાય? તો કે પહેલો વત્તા બીજો વત્તા ત્રીજો વત્તા ચોથો અવરોધ વત્તા પાંચમો અવરોધ. છઠ્ઠો હોય તો છઠ્ઠો, સાતમો હોય તો સાતમો. જેટલા બધા લઈ લેવાનો, સરવાળો કરો. ચલો આનું મૂલ્ય મૂકીને ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો કેટલો આવે છે.
ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો 76. બસ સરવાળો જ કરવાનો, સાવ સિમ્પલ ગણિત કે જો અવરોધો હોય એને શ્રેણીમાં જોડી દો તો હંમેશા જે અવરોધ હોય ને એનું મૂલ્ય વધે. સમતુલ્ય અવરોધ હોય એના લીધે પરિપથનો જે અવરોધ હોય, પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ હોય ને એ હંમેશા વધે. હંમેશા શું થાય? વધે. કેમ વધે? તો અહીંથી ખબર પડી કે એક અવરોધનું મૂલ્ય 1 છે, બીજાનું 5 છે, ત્રીજાનું 10 છે, ચોથાનું 15 છે અને પછી 45. આમાં મોટામાં મોટો અવરોધ કયો છે? મોટામાં મોટો પાંચેયમાં તો કે 45. જે મોટામાં મોટો અવરોધ હોય ને એની કરતાંય તે આપણો જે અવરોધ આવે ને, કેટલો જવાબ આવ્યો તો કે સર 76, એનું મૂલ્ય એની કરતાંય વધારે મળે. શ્રેણી જોડાણની આ લાક્ષણિકતા છે કે શ્રેણીમાં આપણે જેટલા બી અવરોધો જોડેલા હોય એમાં મોટામાં મોટો જે બી અવરોધ હોય એની કરતા પણ આનો જે જવાબ આવે એ વધારે આવે, અને વધારે આવે તે કોમન સેન્સની વસ્તુ. તમે બધાનો સરવાળો કરો તો જવાબ તો હંમેશા મોટા મોટો એની કરતા વધારે જ આવવાનો, સીધો સરવાળો છે આમ. રેડી? તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય જેટલા અવરોધો જોડેલા હોય એમાં જે મોટામાં મોટો અવરોધ દેખાતો હોય એની કરતાંય કેવું હોય? વધારે હોય. એની કરતાંય કેવો? વધારે. ચલો, એટલે સુધી ક્લિયર છે? શ્રેણી જોડાણ બધા લોકોને એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો બેટા MOG. એટલે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો MOG. MOG. રેડી? વેરી ગુડ, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્નનું નામ છે આપણું શ્રેણી જોડાણની બદલે સમાંતર જોડાણ. કયું જોડાણ છે બેટા? સમાંતર જોડાણ. રેડી? આને ખાલી ઉપર લખી દઉં છું, સમાંતર જોડાણ. નેક્સ્ટ પ્રશ્નનું નામ છે સમાંતર જોડાણ. સમાંતર જોડાણ હોય એમાં શું કરવાનું છે? તો કે પેલા વ્યાખ્યા ઠપ કરવાની છે. પેલા શું ઠપ કરવાની છે? વ્યાખ્યા. પછી એની તારવણી કરવાની છે, જેમ હમણાં કર્યું તે પ્રમાણે. તો આમાંય બોલવાનું કે જો બે કે તેથી વધારે અવરોધો, જો બે કે તેથી વધારે એટલે કે R1, R2 અને R3, આપણે 3 અવરોધ લઈને આનું સૂત્ર તારવી દઈએ. જો બે કે તેથી વધારે અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી કુલ વિદ્યુત પ્રવાહ, અહીંથી કુલ વિદ્યુત પ્રવાહ આવે છે. આપણે માની લઈએ કે આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ 10 છે. આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે બેટા? 10. વિદ્યુત પ્રવાહ એટલે આ પાણી છે એવું ધારી લો. વિદ્યુત પ્રવાહ એટલે પાણી છે. તો આ એક પાઇપલાઇનમાં પાણી વહે છે. આ પાઇપલાઇનમાંથી પાણી અહીંયા આગળ પહોંચી ગયું. આને આપણે નામ આપી દઈએ X અને અહીંયા આપણે નામ આપી દઈએ Y. તો અહીંથી થોડું પાણી આ પાઇપલાઇનમાં જશે, થોડું પાણી આ પાઇપલાઇનમાં જશે અને થોડું પાણી આ પાઇપલાઇનમાં જશે. ઘણાને થતું હશે સર ગુરુત્વાકર્ષણના લીધે આમાં તો જાય, આમાંય જાય, પણ આમાં ના જાય. બેટા એવું ધારવાનું છે કે આ પાણી છે, પણ પાણી નથી, હકીકતમાં પ્રવાહ છે. તો પ્રવાહ અહીંયા જાય ને તો થોડો થોડો બધામાં જશે, જેની જેવી કેપેસિટી. બરાબર? થોડો થોડો બધામાં જશે. I1, આમાં I2 અને આમાં I3. તો આમાં જે વિદ્યુત પ્રવાહ I હતો 10, એમાંથી માની લઈએ અહીંયા 2 જાય છે, અહીંયા 4 જાય છે. તો 4 ને 2 6, તો અહીંયા કેટલો જતો હોય? તો કે 4. ટોટલ કેટલો થવો જોઈએ? 10. તો આ 2 જેટલો પ્રવાહ પહેલા અહીંયા પહોંચશે, બગડો. આ 4 જેટલો પ્રવાહ અહીંયા પહોંચશે, ચોગડો. અને આ 4 જેટલો પ્રવાહ અહીંયા પહોંચશે એટલે 4. તો 4 ને 4 8 ને 2 10. ફરીવાર 10 જેટલો પ્રવાહ અહીંથી બહાર આવશે અને ફરીવાર બેટરીમાં પ્રવેશશે. તો બોલો અહીંયા આગળ એમ બોલી શકાય કે જ્યારે બે કે તેથી વધારે અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી કુલ વિદ્યુત પ્રવાહ અવરોધોની અંદર વહેંચાઈ જાય. કુલ વિદ્યુત પ્રવાહ અવરોધોમાં વહેંચાઈ જાય. રેડી? તો પહેલી શરત થઈ ગઈ આપણી આ કોની? તો કે પ્રવાહની. અને બીજી શરતમાં એમ બોલવાનું કે દરેક અવરોધના બે છેડાની વચ્ચે, દરેક અવરોધના બે છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? તો કે સરખો હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સરખો હોય. રેડી? અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? બેટા સિદ્ધરાજ, કોઈ આડી અવળી કમેન્ટ છે એ તમારે અહીંયા કરવાની નથી બેટા. અંદરો અંદર વાત બી કરવાની નથી. PDF તમને મળી જશે બેટા. જો ટોપિક થી બહાર તમે અહીંયા આગળ ગયા તો લેક્ચરમાંથી, વિડિયો લેક્ચરમાંથી તમને અહીંયા આગળ લાઈવ લેક્ચરમાંથી તમારી લિંક છે અને અનલોક કરીને કાઢી દઈશ અહીંથી. વનરાજ, સિદ્ધરાજ નામ છે, સિદ્ધરાજ. કોઈ આડોળો થવા નથી. ચલો એટલે સુધી ક્લિયર હોય વ્યાખ્યામાં
તો હવે આપણે આગળ વધીએ અહીંયા આગળ આ ટોપિકમાં આગળ વધીએ અવરોધોનું કયું જોડાણ છે તો કે આ સમાંતર જોડાણ છે તો આ અવરોધને આપણે નામકરણ આપી દઈએ R1 આને કહી દઈએ R2 આને કહી દઈએ R3 હવે અહીંયા આગળ બાજુમાં લખી દઉં કે આમાં વિદ્યુત પ્રવાહ શું થાય વહેંચાઈ જાય હમણાં જ આપણે સમજ્યા વિદ્યુત પ્રવાહ શું થાય વહેંચાઈ જાય જે વસ્તુ વહેંચાતી હોય ને જે વસ્તુ વહેંચાતી હોય ત્યાંથી દાખલો ચાલુ કરવાનો બરાબર જે વસ્તુ વહેંચાતી હોય ત્યાંથી દાખલો ચાલુ કરવાનો અને વોલ્ટેજ તો આમાં કેવો રહે તો કે સરખો રહે વોલ્ટેજ બે છેડાની વચ્ચે મળે x અને y તો x અને y કોના છેડા છે તો કે R1 નહીં છે R2 નહીં છે R3 નહીં છે R1 નહીં છે R2 નહીં છે અને R3 નહીં છે તો વોલ્ટેજ તો આમાં કેવો રહેશે સર તો કે સમાન રહેશે તો આપણે એનું કામ જ નથી વોલ્ટેજ ને તારે સમાન રહેવું હોય તો તું સમાન રહે તારું કઈ કામ નથી તો વિદ્યુત પ્રવાહ વહેંચાય તો વહેંચી દે આ વિદ્યુત પ્રવાહ ટીચક 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 કરતા કરતા અહીંયા પહોંચે છે x માં x માંથી થોડો પ્રવાહ I1 અહીંયા જશે થોડો પ્રવાહ I2 બીજી શાખામાં જશે અને થોડો પ્રવાહ I3 ત્રીજી શાખામાં જશે તો અહીંયા આગળ એમ બોલી શકાય આપણે અહીંયા એવું બોલી શકાય કે કુલ જે વિદ્યુત પ્રવાહ છે I એ ત્રણ ભાગમાં વહેંચાય છે I1 વત્તા I2 વત્તા I3 આને આપણે સમીકરણ નંબર પહેલું ઠપકારી દઈએ હવે ફરીવાર બીજા સ્ટેપમાં આપણે યાદ કરવાના આપણા ઓહમ ચાચાને આ પહેલું સ્ટેપ થઈ ગયું બીજા સ્ટેપમાં આપણે યાદ કરવાના ઓહમ ચાચાને કે ઓહમના નિયમ પ્રમાણે ધ્યાનથી જોજો હવે અહીંયા આગળ ઓહમના નિયમ મુજબ ઓહમનો નિયમ એવું કહે છે કે V બરાબર IR પણ સમીકરણમાં V નથી સમીકરણમાં તો I આવે છે I આવે છે I આવે છે ને I આવે છે તો આ સમીકરણને આપણે થોડું મોડિફાઈ કરી દઈએ જો V બરાબર IR હોય તો આમાંથી R ને કરતા બનાવી દઈએ તો R અહીંયા ગુણાકારમાં કહેવાય આ બાજુ આવે તો ભાગાકારમાં તો સમીકરણ બની જાય કે I બરાબર V ના છેદમાં R તો I તે ઓહમનો નિયમ જ છે I તે શું છે ઓહમનો નિયમ તો આ દાખલામાં આપણે ઓહમનો નિયમ છે એનું સમીકરણ થોડું અલગ વાપરવાનું છે V બરાબર IR ની બદલે એવું વાપરશું કે I બરાબર V ના છેદમાં R મુજબ ઓહમનો નિયમ જ છે ખાલી લખવાની પદ્ધતિ ફેરવી નાખી છે રેડી ઓહમનો નિયમ જ છે ખાલી લખવાની પદ્ધતિ ફેરવી નાખી છે ચલો બધા લોકોને ક્લિયર દેખાય છે ક્લિયર દેખાતું હોય તો બેટા ટાઈપ કરો ઓકે ક્લિયર દેખાતું હોય તો ટાઈપ કરો બેટા ઓકે ચલો ઓકે દેખાય છે બધા લોકોને કોઈ પ્રોબ્લેમ નથી કન્ટિન્યુ કરીએ આપણે બોલો આ પ્રમાણે જોવા જઈએ તો આની આપણે સમતુલ્ય સર્કિટ પહેલા દોરી નાખીએ આની સમતુલ્ય સર્કિટ છે એના પહેલા આપણે દોરી નાખીએ આ ત્રણેય અવરોધો હોય એને કાઢી લઈએ કોની વચ્ચેથી તો કે x અને y વચ્ચેથી આ x અને y વચ્ચેથી આ ત્રણેય અવરોધો હોય એને કાઢી લઈએ એની બદલે એક અવરોધ જોડી દઈએ આ અવરોધને આપણે નામ આપી દઈએ RP શું નામ આપશું RP બરાબર આ આપણો સમતુલ્ય અવરોધ છે કેમ RP આપ્યું તો કે ઇંગ્લિશમાં આને બોલાય છે પેરેલલ કનેક્શન ઇંગ્લિશમાં સમાંતર જોડાણને બોલાય પેરેલલ કનેક્શન અહીંયા પાછી બેટરી જોડી દઈએ અને પાછી જોડી દઈએ અહીંયા આગળ એક સ્વિચ આ સર્કિટને પૂરી કરીએ સર્કિટને આપણે પૂરી તો કરી દીધી બેટરી જોડી દીધી સ્વિચે જોડી દીધી જેવી સ્વિચ પાડીએ એટલે વોલ્ટેજ સ્થાપિત થાય એટલે આમાંથી કરંટ વહેવા લાગે આ જ કરંટ છે એ આમાંથી વહેવા લાગશે તો બોલો આના પરથી આપણે સમીકરણ બનાવવું હોય પહેલું સમીકરણ તો આવું બની શકે I બરાબર V ના છેદમાં R પણ R કયો લેવાનો તો કે P જો એ જ પ્રમાણે હવે આપણે I1 નું સમીકરણ બનાવવાનું આના પર જરૂર પડે છે એટલે I2 નું સમીકરણ બનાવવાનું અહીંયા જરૂર પડે એટલે અને એ જ પ્રમાણે I3 નું સમીકરણ બનાવવાનું 4 સમીકરણ બનાવવાના ખાલી ઓહમનો નિયમ લગાવવાનો ઓહમનો નિયમ લગાવવા હાવ ઈઝી છે હવે અહીંયા આગળ જુઓ પહેલા ઉપર લખી નાખો V છેદમાં લખી નાખો R1 ઉપર લખી નાખો V છેદમાં લખી નાખો R2 ઉપર લખી નાખો V છેદમાં લખી નાખો R3 રેડી કેમ આવું કર્યું તો કે અહીંયા V1 લખવાની જરૂર નથી વોલ્ટેજ તો પહેલામાં V છે બીજામાં V ને ત્રીજામાં V છે એટલે અહીંયા V1 V2 V3 એવું કઈ ના આવે બધે V જ આવે તો આને સમીકરણ નંબર આપી દી એકડો તો પછી બગડો પછી તગડો પછી ચોગડી ને પછી પાંચડી
5 સમીકરણ બની ગયા એટલે પાંચેય સમીકરણને હવે કરી દઈએ આપણે ભેગા એટલે દાખલો થઈ જશે પૂરો. રેડી? દાખલો થઈ જશે પૂરો. હા, બંને પ્રશ્નમાં આ જ આકૃતિ દોરવાની જ બેટા. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હમણાં હું તમને સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપી દઈશ. આટલું લખીને આવશો તોય તમને માર્ક્સ મળી જશે. ડોન્ટ વરી. ચલો, સમીકરણ 1 થી 5 પરથી સમીકરણ 1 અને 5 હોય એનો સમન્વય કરતા અથવા 1 થી 5 પરથી એવું બોલી શકાય કે જે I ની કિંમત યાર V/RP બરાબર I ની કિંમત આવી ગઈ. હવે I1 ની લઈ લઈએ V/R1, I2 ની લઈ લઈએ V/R2, I3 ની લઈ લઈએ V/R3. આ બધામાંથી અંશમાં આ જે આખી બાજુ છે આપણી પાસે જમણી બાજુ બરાબરની જમણી બાજુ એમાં મને દેખાય છે કોમન V અને V, તો V ને કોમન કાઢી લઈએ તો બરાબરની ડાબી બાજુ એમને V/RP. અહીંથી V કોમન લઈ લઈએ તો અહીંયા અંશમાં વધશે 1/R1 વત્તા અહીંથી V બહાર આવી ગયો તો 1/R2 વત્તા 1/R3. ચલો, બંને બાજુ ચેક કરવા જઈએ આપણે. બંને બાજુ તો મને એવું દેખાય છે અહીંથી V કેન્સલ એટલે 1 વધે, અહીંથી V કેન્સલ એટલે 1 વધે. લખવાની જરૂર નથી. તો બોલો બરાબરની ડાબી બાજુએ શું દેખાય છે? તો કે 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. તો આપણા જે સમતુલ્ય જોડાણનું સમીકરણ હતું એ આવી ગયું કે 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. અને આ જે સમીકરણ છે એને બોલાય કે સમાંતર જોડાણ. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધનું સૂત્ર. રેડી? સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. સર આ પર સ્વિચ બંધ છે. સ્વિચ બંધ તો છે બેટા? સ્વિચ બંધ છે એટલે તો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. સ્વિચ બંધ હોય તો જ થાય ને. સ્વિચ બંધ એટલે આપણે સ્વિચ પાડવાની વાત છે. બરાબર? ગુજરાતીમાં આપણે એમ કહીએ કે પંખો બંધ કરવો હોય તો સ્વિચ બંધ કરો. એમ નહીં, આપણે એમ કહેવાનું કે સ્વિચ બંધ કરી. સ્વિચ શું કરી? બંધ. આમ ટપકું કર્યો તો સ્વિચને આપણે શું કરી દીધી? બંધ. બંધ એટલે શું કર્યો? વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો. રેડી? તો ચાલુ અવસ્થામાં છે સ્વિચ. ચલો, અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય બેટા? અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો બેટા કે સર ક્લિયર છે. સર અહીંયા સુધી ઓલ ઓકે? ક્લિયર ટાઈપ કરો બેટા ફટાફટ કમેન્ટમાં. એટલે હવે આ જે વસ્તુ છે શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરીએ. અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? તો હવે આ ટોપિકમાં આપણે આગળ વધીએ. ધ્યાનથી જુઓ. મારી પાસે 3 અવરોધો છે. R1 જેનું મૂલ્ય 10 ઓહ્મ છે, બીજો અવરોધ છે R2 જેનું મૂલ્ય છે 20 ઓહ્મ છે એવું ધારી લો, અને ત્રીજો અવરોધ છે R3 એનું મૂલ્ય છે 30 ઓહ્મ છે. ધ્યાનથી જોજો. હવે આ અવરોધોને આપણે જોડવા છે. આ અવરોધોને જોડવા હોય તો મારી પાસે 2 ઓપ્શન છે. પહેલા ઓપ્શનમાં એવું કરી દો કે બધાને શ્રેણીમાં જોડી દઉં. શેમાં જોડી દઉં? તો કે શ્રેણીમાં. કેમ જોડાય હમણાં જ શીખવાડ્યું છે. અને બીજામાં હું એમ કરું અહીંયા આગળ હું જેમ લખાવ એમ લખશો સાચું જ પડશે બેટા, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. અને બીજામાં આપણે એવું કહી દઈએ અહીંયા આગળ કે હવે આ ત્રણેય અવરોધોને શેમાં જોડવાના? તો કે સમાંતરમાં. જો આપણે શ્રેણીમાં જોડીએ તો સૂત્ર યાદ કરો. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ હોય R એવું ધારી લઈએ RS, તો એવું કે છે કે પહેલો અવરોધ વત્તા બીજો અવરોધ વત્તા ત્રીજો અવરોધ આ બધાનો ડાયરેક્ટ સરવાળો કરો. ડાયરેક્ટ એટલે ખબર પડે, કોઈ માથાકૂટ નહીં કરવાની, સીધો સરવાળો તો કરી દો. આ તો બધાને આવડે. 10 વત્તા 20 વત્તા 30 બરાબર સરવાળો આવી ગયો 60 ઓહમ. કાંઈ માથાકૂટ નથી. શ્રેણી જોડાણ એટલે નો માથાકૂટ. શ્રેણી જોડાણ એટલે નો માથાકૂટ. કેમ આવું કીધું? કારણ કે એનું સૂત્ર છે બહુ ઈઝી છે. જુઓ, ઈઝી. ખાલી શું કરવાનું છે? તો કે સરવાળો. બરાબર? નાના છોકરાને આવડી જાય. પણ હવે જ્યારે સમાંતર જોડાણ આવે ને એમ કે સમતુલ્ય અવરોધ કાઢો તો એવું લખી શકાય કે 1/RP બરાબર 1/પહેલો અવરોધ વત્તા 1/બીજો અવરોધ
વત્તા 1/3 ત્રીજો અવરોધ. આવા જેટલા અવરોધ હોય પહેલા બધાના વ્યસ્ત કરવાના, વ્યસ્ત કરવાના, વ્યસ્ત કરવાના, પછી બધાનો સરવાળો, 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 જેટલા બધાનો સરવાળો. તો આમાં ડાયરેક્ટ સરવાળો થાય ને આમાં વ્યસ્ત સરવાળો થાય. કયો સરવાળો થાય? વ્યસ્ત સરવાળો. કરી દઈએ. 1/, પહેલા લખવાનું 10, 1/, પછી લખવાનું 20 ને 1/, પછી લખવાનું 30. ચલો આનો સરવાળો કરવો હોય તો સીધો સરવાળો તો ના થાય, થોડું ગણિત લગાવવું પડે. થોડું શું લગાવવું પડશે? તો કે ગણિત. તો લગાવી દઈએ. હું એવી આશા રાખું છું કે બધા લોકોને ગણિત છે એમાં લસા લેતા આવડતો હશે, બરાબર? તો ફટાફટ લસા લઈ લઈએ. આ એકડા હારે કોણ ગુણાય? તો કે 20 અને 30. આ બે અહીંયા ગુણાઈ જશે. 20 અને 30 આ બે ને અહીંયા ગુણી દઈએ, બરાબર? 20 ને 30 ને અહીંયા ગુણી દઈએ તો એવું લખી શકાય અહીંયા આગળ 20 ગુણ્યા 30 એટલે 600 ગુણાશે અહીંયા. વત્તા આ એકડા હારે કોણ ગુણાય? તો કે આ એકડા હારે આ 10, આને છોડી દેવાનું, અને 30 ગુણાશે. રેડી? 10 અને 30 એટલે કેટલા થાય? 10 ગુણ્યા 30 એટલે 300 એકા 300. તો અહીંયા આગળ ગુણાશે 300 એકા 300. આ એકડા હારે કોણ ગુણાશે? તો કે આની નીચે 30 છે એની ઉપર હાથ રાખી દો. કોણ ગુણાય? તો કે 10 ગુણ્યા 20 એટલે કે 200 અહીંયા ગુણાશે. તો અહીંયા 200 ગુણી દે. છેદમાં પહેલું ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું, ત્રણેયનો ગુણાકાર લઈ લો. 10 ગુણ્યા 20 ગુણ્યા 30. તો આપણે આ લસા લઈ લીધો. કેમ લસા લીધો? બધા લોકોને ક્લિયર થઈ ગયું? ફરીવાર બોલું, કેમ લસા લીધો? તો કે આ એકડા હારે કોણ ગુણાય? તો કે આની ઉપર હાથ રાખી દો. કોણ ગુણાશે? તો કે 20 ગુણ્યા 30 એટલે 600 એકા 600. આ એકડા હારે કોણ ગુણાય? તો કે 20 ઉપર હાથ રાખી દો. 10 ગુણ્યા 30 એટલે 300 ગુણાય. અને આ એકડા હારે કોણ ગુણાય? તો કે અહીંયા હાથ રાખી દો. 10 ગુણ્યા 20 એટલે કે 200 ગુણાય. છેદમાં ત્રણેયનો ગુણાકાર. તો આને આપણે લસા લીધો કહેવાય. શું લીધો કહેવાય? લસા. ગણિતની ભાષામાં આનો સીધો સરવાળો ના થાય. અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? આરપી નું મૂલ્ય કોઈ વિદ્યાર્થીએ 20 કાઢ્યું છે? ખોટું છે બેટા? આરપી નું મૂલ્ય 20 કાઢ્યું. મને ધ્યાન જ હતું, કોઈ કાઢી તો લેશે જ તે, પણ આમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે. ચલો સરવાળો કરો. આનો કેટલો થાય? 600 ને 300, 900 ને 200, 1100. છેદમાં ગુણાકાર લઈ લે. 1 ગુણ્યા 2 એટલે 2, અને 2 ગુણ્યા 3 એટલે 6. એક 0, બીજો 0, ત્રીજો 0 એટલે લખી શકાય 6000. રેડી? છેદમાં ખાલી ગુણાકાર લીધો, બીજું કઈ નહીં. હવે ખાલી કટ કરો. 0 0 કટ, 0 0 કટ. તો અંશમાં વિધેય કહેવાય 11, છેદમાં વિધેય કહેવાય 60. આ હજી મૂલ્ય નથી આવ્યું બેટા. આ મૂલ્ય આવ્યું છે 1/rp નું. આપણે તો rp નું મૂલ્ય કરવાનું છે. તો આ બેયને છે ને ઊંધા ઉડાઈ દો. આને ઊંધો કરી નાખો વ્યસ્ત, આને ઊંધો કરી નાખો. જો બેયને આપણે વ્યસ્ત કરી દઈએ, તો બેયને વ્યસ્ત કરી દઈએ તો આમાં એમ લખી શકાય rp ના છેદમાં 1, અને અહીંયા લખી શકાય 60/11. ને 60/11 હોય એનું મૂલ્ય ફટાફટ કાઢી લો. 11 × 5 = 55. 5 વીધા, અહીંયા 0 ને અહીંયા પોઈન્ટ. 11 × 5 તો નહીં હાલે. 11 ચોક કેટલા કરવા પડશે? 11 ચોક 44. તો આનો જે લગભગ જવાબ આવશે, લગભગ ઈ આવશે 5.4 ઓહમ. આનો લગભગ જવાબ કેટલો આવશે? 5.4 ઓહમ. હવે હું શું કહેવા માંગુ છું સમજી લો. પહેલા જો આપણી પાસે 3 અવરોધો હોય 10, 20 અને 30, બધાને શ્રેણીમાં જોડી દો તો સીધો સરવાળો 10, 20, 30 એટલે 60. અને જો બધાને તમે શેમાં જોડી દો? સમાંતરની અંદર. તો આવી કઈ ગણતરી કરવાની, અને આનો જે જવાબ આવે, આનો જે જવાબ, ધ્યાનથી જોજો, આનો જે બી જવાબ આવશે ને એ આ ત્રણેયમાં નાનામાં નાનું મૂલ્ય હોય. નાનામાં નાનું કયું દેખાય છે સર? તો કે 10. એની કરતા ઓછું હોય. આમાં નાનામાં નાનું કયું છે? તો કે 10. આની કરતા આપણો જવાબ ઓછો જ આવશે હંમેશા. એટલે મેં હમણાં કમેન્ટમાં એક વિદ્યાર્થીનો જવાબ આવ્યો હતો જેને લખ્યું હતું 20. એમે જોઈને જ કહી દીધું ખોટો જવાબ છે, ગણતરી કર્યા વગર. કેમ? કારણ કે મને ખબર હતી આ ત્રણેયમાં નાનું કોણ છે? તો કે 10. તો સમાંતર જોડાણનો જવાબ 10 થી કેવો હશે? નાનો. રેડી? અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને કે કેવી રીતે સમાંતર જોડાણમાં મૂલ્ય કાઢવાનું છે? કેવી રીતે આનું મૂલ્ય કાઢવાનું છે? રેડી? ફરી વાર કહું છું, અહીંયા આગળ કેવી રીતે મૂલ્ય કાઢ્યું એ ક્લિયર છે? ચલો હવે જે વસ્તુ બોલું છું એના મને ખાલી તમારે પ્રશ્નોના ખાલી જવાબ આપવાના છે. અહીંયા આગળ ખાલી પ્રશ્નોના જવાબ કમેન્ટમાં, બીજું કઈ નહીં. ઓનલી એન્ડ ઓનલી પ્રશ્નોના જવાબ. મારી પાસે અવરોધોના મૂલ્ય છે આર, ઘણા બધા મૂલ્ય લઈ લઉં. મારી પાસે આવા અવરોધો છે, આવા કઈક અવરોધો છે. એક અવરોધ છે 4 ઓહમનો છે, એક અવરોધ છે 2 ઓહમનો છે, એક અવરોધ છે 1.5 ઓહમનો, એક અવરોધ છે 3 ઓહમનો, અને એક અવરોધ છે 10 ઓહમનો. કેટલા અવરોધો છે? તો કે 5 અવરોધો છે. જો હું આને શ્રેણીમાં જોડી દઉં,
જો આનું શ્રેણી જોડાણ કરીને આનો સમતુલ્ય અવરોધ કાઢીએ, આનો સમતુલ્ય અવરોધ કાઢીએ તો કેટલો આવશે? આનો સમતુલ્ય અવરોધ કાઢીએ તો કેટલો આવશે? ફટાફટ આનો સરવાળો કરીને બતાવો. ફટાફટ આનો સરવાળો. આનો સરવાળો કરો તો કે 10 ને 3 13, પોઈન્ટ ને ઘડીક બાજુ મૂકી દો. 13 ને 2 15 ને 4 19, 19 ને 1 20.5 આવશે. 20.5 ઓહમ, 20.5 ઓહમ આવશે. કેવી રીતે એવો ક્લિયર થઈ ગયું બધાને? તો કે હાવ ઈઝી છે. હમણાં જ કીધું તું શ્રેણી જોડાણ એટલે હાવ ઈઝી વસ્તુ છે, કઈ માથાકૂટ જ નથી. અને સમાંતર જોડાણ આવે બેટા તો થોડું ચેતી જવાનું. જો પરીક્ષામાં કે કોઈ દાખલામાં સમાંતર જોડાણ એવો શબ્દ આવે તો સમજી જવાનું કે આમાં માથાકૂટ છે. કેમ માથાકૂટ છે એનું કારણ કહું છું. કેમ માથાકૂટ છે એનું કારણ કહું છું કે આનો સમતુલ્ય અવરોધ કાઢવો હોય તો 1/માં પહેલા આરપી લખવું પડે. 1/માં પહેલો અવરોધ એટલે 4, 1/માં બીજો અવરોધ એટલે 2, 1/માં ત્રીજો અવરોધ એટલે 1.5, 1/3, 1/10. આ બધામાં નાનામાં નાનું મૂલ્ય કયું છે બોલો તો? નાનામાં નાનું મૂલ્ય મને કયું દેખાય છે? 1.5. તો મારો જે બી ફાઇનલ જવાબ આવશે આરપી નો દાખલો ગણ્યા પછી એ જવાબ 1.5 થી કેવો હશે? તો કે નાનો હશે. 1.5 થી કેવો હશે? તો કે નાનો હશે. રેડી? આ વસ્તુ શું કહેવાય? આપણે અત્યારે ગણતરી નથી કરવાની, ખાલી કોન્સેપ્ટ જ વિચારવાનો છે કે આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે. જો આટલે સુધી ક્લિયર હોય તો એક નાનો એમસીક્યુ લઈ આવીએ અહીંયા આગળ. નાનો એમસીક્યુ કે મારી પાસે જો R1 નું મૂલ્ય હોય 4 ઓહમ હોય, R2 નું મૂલ્ય હોય 6 ઓહમ હોય, R3 નું મૂલ્ય હોય 10 ઓહમ હોય અને આ બધા અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે. સમાંતરમાં જોડવામાં આવે, ધ્યાનથી જોજો, જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું શક્ય મૂલ્ય કયું હોઈ શકે? ઓપ્શન તમને આપી દઉં છું, તમારે મને ઓપ્શન માંથી જવાબ આપવાના છે. પહેલા ઓપ્શન લખી દો ફટાફટ અહીંયા આગળ. ચાલો ઓપ્શન ચેક કરીને ફટાફટ જવાબ આપો. તમને 4 ઓપ્શન આપ્યા છે. આનું શક્ય મૂલ્ય છે કયું હોઈ શકે? શક્ય મૂલ્ય કયું મૂલ્ય છે કાઢવાનું જ નથી, શક્ય મૂલ્ય કહેવાનું છે. બોલો આનું શક્ય મૂલ્ય છે કયું હોઈ શકે? તો મોટા ભાગના વિદ્યાર્થી એમ કે છે કે સર 3. મોટા ભાગના વિદ્યાર્થી એમ કે છે 3. વેરી ગુડ. ચલો આનો મતલબ એવો થયો કે સમાંતર જોડાણ હોય, સમાંતર જોડાણ એમાં અવરોધનું મૂલ્ય ઘટે. સમાંતર જોડાણમાં અવરોધનું મૂલ્ય શું થાય? ઘટે. અવરોધ હોય સમતુલ્ય અવરોધ આરપી એનું મૂલ્ય ઘટે. અને જો શ્રેણી જોડાણ હોય ને તો અવરોધનું મૂલ્ય વધે, એટલે કે RS હોય એનું મૂલ્ય શું થાય? વધે. રેડી? તો જો તમને એમ કહે કે લો બેટા તમારી પાસે અવરોધ છે લેતા જાઓ અને મને તમે આ અવરોધોને એવું કોમ્બિનેશન બનાવો, એવી રીતે જોડીને મારે ટોટલ અવરોધ વધારે લાવવો છે. તો જો વધારે લાવવો હોય તો શેમાં કનેક્ટ કરી દેવાના? બધાને કેવા જોડાણમાં લેવાના? શ્રેણીમાં. અને હું એમ કહું કે તમને હું બધા અવરોધો આપી દઉં, આ બધાને એવી રીતે જોડો કે એનું મૂલ્ય છે ઘટી જાય. તો એના માટે તમારે શેમાં જોડવાના? તો કે સમાંતરમાં. તો આના પરથી એ બી વસ્તુ તમને ખબર પડે અહીંયા આગળ કે શ્રેણી જોડાણથી મહત્તમ અવરોધ મળી શકે. શ્રેણી જોડાણથી કેવો અવરોધ મળી શકે? મહત્તમ. રેડી? અને સમાંતર જોડાણથી લઘુત્તમ અવરોધ મળે તમને. બસ 2 મિનિટ. રેડી? અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? ચલો અહીંયા સુધી ક્લિયર હોય આઈ થિંક. તો આજે આપણે ટોપિકને અહીંયા આગળ ફિનિશ કરીએ.